અહીંયા પણ ખબર પડી જાય કે ગેસ આવતો હોય. આમાં હજી કોઈ પણ જાતનું ગેસ આવતો નથી. તો આમાં કેટલી ચાલ પડી ગઈ છે ને એ ખબર પડવી જોઈએ કે આ વસ્તુ વધારે ઉપયોગ આવી ગઈ છે કે નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે સિઝન આવે છે ખેતીની. અવનવા લોકો જે ખેડૂત મિત્રો છે તે અત્યારે ટ્રેક્ટર ખરીદતા હોય છે, કોઈ ઓજાર ખરીદતા, કોઈને જરૂરિયાત હોય વાવેતરની ઓરણી છે કે ઓજાર ખરીદતા હોય XYZ, અને અમુકને ટ્રેક્ટર નથી તો લોકોને ટ્રેક્ટર લેવું છે. તો એ લોકો કન્ફ્યુઝ હોય કે આપણે અનુભવ નથી, અને અનુભવ વિનાની એક વસ્તુ એવી છે કે કન્ફ્યુઝ કોઈ પણ થાય એમાં મોટી વાત નથી. એટલે આ વિડીયોનો મારફત એ છે કે જે ખેડૂતોને ટ્રેક્ટર લેવું છે, નવું લેવું કે જૂનું, એ વિશે પણ વાત કરી. અને જૂનું લેવું હોય તો કેવા ખેડૂતને જૂનું લેવું અને કેવા ખેડૂતને જૂનું ન લેવું. બીજા નંબરની વાત કે નવા ટ્રેક્ટરમાં લેવું છે તો મોટું લેવું કે નાનું લેવું, જૂનું ટ્રેક્ટર લેવું છે તો કેવું કન્ડિશન હોય, અને આપણે ક્યાંય ટ્રેક્ટર જોવા જાય ખરીદવું છે ને તો એ કેવું હોવું જોઈએ અને કેમ એને ચેક કરવું, તેના માટેથી આજે આ વિડીયો બનાવવાનું એક મકસદ છે. એ પહેલાં અત્યારે જે ખેડૂત મિત્રો આ વિડીયો જોવે છે તેને એક ભલામણ એ છે કે આ વિડીયોને શેર કરી દેજો, કેમ કે બધાને ખાસ ઉપયોગી બનવાનો છે. એટલે હવે તમને પહેલી વસ્તુ ટ્રેક્ટરની નવાની વાત કરી દઉં, પછી આપણે જૂનામાં જોઈ અને કઈ રીતે આની સિસ્ટમિક છે જૂના ટ્રેક્ટરની એ પણ હું તમને કહું. તો અત્યારે આપણે વાત કરી નવું ટ્રેક્ટર જેને ભાડા કરવા છે, કે આપણે 20 વીઘા 30 વીઘા જમીન છે, એક ભાઈ, બે ભાઈઓ હોય, એક ભાઈને ટ્રેક્ટર આપવું હોય, એક ખેતી સંભાળતા હોય તો એ ભાડા કરી શકે. બાકી ખેતીની સાથે ટ્રેક્ટર આપવું એ અઘરું છે. ટ્રેક્ટરમાં બહુ ટાઈમ આપવો પડે છે. એટલે જે બંને ભાઈઓ હોય, બે ભાઈઓ હોય અને એક ભાઈ ખેતી સંભાળે, એક ટ્રેક્ટર સંભાળે, જેમ કે અમારે ચાલે છે, તો જ આમાં ટ્રેક્ટરમાં આપણે ટાઈમ આપી શકીએ અને તો જ આપણે ઘરાક બંધાઈને રહીએ. તમારે સમયે એનું કામ કરવું પડે તો જ આપણે ભાડા કરી શકીએ. એટલે સર્વિસ આપવી અત્યારે બહુ જરૂરી બની ગઈ છે. એટલે વાત હવે એ કરું છું કે તમે બે ભાઈઓ હોય અને માની લ્યો કે તમારે ડ્રાઈવર થ્રુ હકાવવું છે તો કોઈ ઇસ્યુ નથી. એકલા હોય તો તમે ખેતીમાં દેખરેખ કરી શકો અને ટ્રેક્ટર પણ ચલાવી શકો. પણ વસ્તુ આખી એવી છે કે આપણે માની લ્યો કે નવું ટ્રેક્ટર લેવું છે તો નવું ટ્રેક્ટર તમારે ભાડા જ કરવા હોય તો 50 HP નું તો ટ્રેક્ટર લેવું જ પડે. 50-52 HP, જેમ કે આપણે DI 50 આપણી પાસે છે એવી જ રીતે રોટાવેટર, સવડાવ કે વાવેતર તે કોઈ પણ વસ્તુમાં એ હાલે. બીજા નંબરમાં તમારે રોટાવેટર, સવડાની જરૂર નથી તો પણ ભાડા કરવા છે, ટ્રેલરના ભાડા કરવા છે, આપણી ઘરની ખેતી પણ સાથે થાય, થ્રેસરું, તો એ બધી વસ્તુ આ ટ્રેક્ટરમાં બધુંય આવી જાય. અને આ ટ્રેક્ટરમાં આ 39 HP નું છે. એટલે એવું નથી કે તમે સોનાલિકા લ્યો, 1035 લ્યો, 241 લ્યો, XYZ કોઈ પણ ટ્રેક્ટર લ્યો, એની હારે મને વાંધો નથી, જે તમને મગજમાં બેસતું હોય. મારા મગજમાં મને સોનાલિકા બેઠા હતા, મેં સોનાલિકા લીધું. પણ તમારે કંઈ ટ્રેક્ટર ખરીદવું હોય તો મને કોન્ટેક્ટ કરી અને મને કોલ પણ કરી શકો છો કે મારે આ બાબતમાં ટ્રેક્ટર લેવું. તો એક નંબર આપી દઉં છું, જરૂરિયાત પડે તો મારો એ નંબરનો ઉપયોગ કરજો. 97 265 17 88 આ મારા કોન્ટેક્ટ નંબર છે. જેને ટ્રેક્ટર લેવા બાબત કંઈ ચર્ચા હોય તો એ આપણે જોઈ લેશું કે વાતચીત કરી લેશું, તો એને માર્ગદર્શન આપશું. તો હવે આ ટ્રેક્ટરમાં રોટાવેટર ઘર પૂરતું હાલે, 5 ફૂટનું પ્લાવ હાલે, કોઈ ઇસ્યુ નથી. પણ ઘર પૂરતા ભાડે જવામાં આ ટ્રેક્ટર ખેડૂતોને ના પોસાય. એટલે આપણે જો ઘર પૂરતું લેવું હોય અને રોટાવેટરને સવડાના ભાડા ના હોય તો કલ્ટી છે, રાપ છે, ચા છે, વાવેતર છે, થ્રેસર છે, આ બધી વસ્તુ આ ટ્રેક્ટર કરી શકે. પ્લસ પોઈન્ટ શું છે આ ટ્રેક્ટરનો કે ડીઝલ એવરેજ. આજે આ 39 નું ટ્રેક્ટર છે ને, ડીઝલ બહુ ઓછું ખાય છે, જેથી કરીને આપણે પોસાય, ભાવમાં પણ પોસાય, લેવા જવામાં પોસાય. અને આ વસ્તુ નવું લઈ લઈને એટલે 10 વર્ષ તો મિનિમમ એને કાંઈ નથી થતું. આજે આ 8 વર્ષનું જૂનું ટ્રેક્ટર છે તો 8 વર્ષમાં આમાં હજી કોઈ તકલીફ નથી થઈ, કારણ કે આપણે નવું લીધું હતું. હવે તમે એ તો સાંભળી લીધું કે નવું કે જૂનામાં શું ફરક છે. એટલે જૂનું ટ્રેક્ટર આપણે લેવા જાય, માની લ્યો કે તમારે ઘર પૂરતી ખેતી કરવાની છે, આજે વધારે કાંઈ નથી અને ભાડા પણ નથી કરવાના, ઘર પૂરતું રોડવું છે, તો ટ્રેક્ટર ઘણા મોડલ ઉપર ભાવ નક્કી કરતા હોય છે કે ભાઈ ઊંચું મોડલ છે, 1 વર્ષ 2 વર્ષ હાકેલું છે તો એના આ ભાવ થાય. પણ એવું ના હોય, તેમને ટ્રેક્ટરની કન્ડિશન જોવું. ભલે 1 જ વર્ષ હાકેલું હોય કે 6 મહિના હાકેલું હોય કે 2 વર્ષ, પણ આજે ટ્રેક્ટરને એક થ્રુ હાલેલું હોય, કેવા ખેડૂતો પાસે છે એવો એક રિવ્યૂ લેવાના. તમે જાજે ભાગે આપણે મેળાઓમાંથી ટ્રેક્ટર લઈને એમાં
માણા છેતરાઈ જાય છે, કારણ કે એમાં ખબર હોતી નથી. આજે તમે મારું ટ્રેક્ટર લેવા આવ્યા તો તમે કોઈને પૂછો આજુબાજુમાં કે ભાઈ શૈલેષભાઈમાં ટ્રેક્ટરમાં, તો કે ભાઈ એ શોખીન માણસ છે, એ ડ્રાઈવરને પણ એમ કે ધ્યાન રાખીને નાખવાનું. તો એવા તમને એના રિવ્યૂ મળે કે ટ્રેક્ટર ભાઈ સારા ઠેકાણે સારા ડ્રાઈવર હાલેલું છે. અને અમુક એવા વસ્તુ હોય કે સ્પેશિયલ ડ્રાઈવર શું હોય, જેમ આવે એમ પછાડતા હોય, કોઈ હાચવણ ના હોય. એ ટ્રેક્ટરના 1 વર્ષ થયું હોય કે 2 વર્ષ થયા હોય, પણ ત્યાં એને 50% ફેલ કરી દીધું હોય. આજે આની જ સિવાય વર્ષ દિવસ પછીનું એક ટ્રેક્ટર છે મારા મિત્ર પાસે, તો એને કલર બલર ને એવું વયું ગયું, મેં જોયું હમણાં. તો આનાથી એ જૂનું દેખાય. અત્યારે આ સર્વિસ નથી કરેલું, પણ આમાં ક્યાંય કાંઈ તકલીફ નથી, ક્યાંય કાટનો કાંઈ તકલીફ ઇસ્યુ નથી, કલરનો ઇસ્યુ, ચમક એવી ને એવી થેસરમાં આવેલું. તો એ લોકોને શું થતું કે ઝાડવા નીચે ટ્રેક્ટર રાખે અને જે આની ઉપર ચરક પડે ને બોનટ ઉપર, તો બોનટનો ઉપરનો કલર છે ને આખો બગાડી નાખ્યો. હવે આનાથી હાવ ઓછું હાલેલું ટ્રેક્ટર છે, પણ તમને હું બંને બાજુમાં રાખું એટલે આ ટ્રેક્ટરની હું વધારે કિંમત કહું ને તો તમે તોય પણ આ લઈ જાઓ. ઓલું ટ્રેક્ટર ઓછું હાલેલું છે, મને ખબર છે કે કાંઈ કલાકું એને આ 8-9 હજાર કલાક હાલ્યું, તો ઓલું હજી 2000 કલાક હાલ્યું. પણ આની હરખે મૂકો એટલે આ 9000 કલાક હાલેલું છે, પણ એવે ને એવું છે. ઓલું 2000 કલાક હાલેલું છે, તો પણ એમાં તકલીફ થઈ છે. એટલે તકલીફ એટલે ઇન્જિનનો કોઈ ઇસ્યુ એમ નહીં, પણ કલરની આ તે એવી તકલીફ થઈ. એટલે જો કે એ વસ્તુ એક એવી છે કે તમારે હાચવણ આની જરૂરી બને છે. અને તમે ખેડૂ આગળથી લ્યો, ખેડૂનું ટ્રેક્ટર ખેતીમાં હાલતું હોય ને, એ ટ્રેક્ટર બગડતું નથી, લોડ આપે નથી, પણ ઓઇલ પાણીને સર્વિસ ટાણે કરેલું હોય ને તો એ ટ્રેક્ટર એવે ને એવું રહે છે. આનું એન્જિન પણ હજી તાકાતવાળું જ છે, અને એમાં કાંઈ ટેકનિકલ ફોલ્ટ કે કાંઈ નહીં, હજી આપણે કોઈ મેન્ટેનન્સ નથી આ ટ્રેક્ટરમાં. કારણ કે આ ટ્રેક્ટર હજી કદાચ હું વેચું, કોઈ લઈ જાય તો એ સુખી થવાનો છે, એમાં કોઈ તકલીફ નથી. પણ આને જ આપણે જો ભંગાર જેવું કરી દીધું હોય મેં અત્યારે 8 વર્ષમાં, તો પછી લેવાવાળાને કાંઈ એમાં કાઢી ન લે, ભલે કદાચ 50,000 સસ્તું પડે તો. એટલે ટ્રેક્ટર તમે ગમે ત્યાં ગોતવા જાવ ને, ગમે ત્યાં, તો ઘરધણી પાસે, ખેડૂત પાસેથી ટ્રેક્ટર લેવું એ મારું મંતવ્ય છે. 5000 વધારે દેવા. ઘણા જે મેં તો એવા જોયા છે કે જે બધા લઈ આવે છે અમુક, પણ એ છેતરાઈ જાય છે. અને ટેલરમાં હાલેલું ટ્રેક્ટર હોય ને એ પતી ગયેલું હોય છે, આમ ખખડી ગયું હોય, એન્જિન સારું દેખાતું હોય, પણ ટેલરમાં એ ટ્રેક્ટરને એવું પછાડે કે શું તકલીફ થાય છે ગુંજાણે. પણ ટેલરમાં ટ્રેક્ટર બગડી જાય છે, નક્કી છે. લોડમાં ભારેમાં હાકેલા હોય એ ટ્રેક્ટર રાઉસ પણ ખેતી જેવું રાઉસ નથી થતું. તમે ટ્રેલરમાં ટ્રેક્ટર હોય ને ખેતી જેવું રાઉસ નથી થતું, એ પણ એક ખાસ ધ્યાન દેવાનું છે. અને હવે હું તમને થોડુંક એવી વસ્તુ બતાવું કે જૂનું ટ્રેક્ટર છે તો તમે ચેક કરવું છે કે કેવું ઓઇલ લીકેજ છે, શું છે. પહેલા નંબરમાં તો તમે માની લ્યો કે જ્યાં પણ ટ્રેક્ટર લેવા ગયા હોય તો એકદમ ચાકા જેવું સફેદ આમ ધોયેલું એકદમ રાખેલું હોય, એટલે તમને એવું કાંઈ દેખાય નહીં કે આમાં ક્યાંય ઓઇલ લીકેજ છે. પણ આપણે ટ્રેક્ટરને હાંકવું હોય ને તો ફૂલ રેસે હાંકવાનું. કે માની લ્યો કે કાચા માર્ગમાં તમે આટો મારવા ગયા, ચક્કર મારવા ગયા, તો એને 25 કે 20 RPM ફૂલ લીવર દેવાનું, જેથી કરીને એના કોઈ પણ અવાજ હશે ને એ પણ બહાર આવશે. જેમ લીવર દેવો ને એમ બહાર આવશે. ઓઇલ લીકેજ ને કાંઈ ગેસ ને એ બધું છે ને તમને ખબર પડવા માંડશે. તો હું જરાક આનો એક સેલ્ફ મારું અને તમને બતાવું. હવે આ સ્લો લીવરમાં આપણે લીવર દઈ તો કાંઈ નક્કી થવાનું નથી. ગેસ નીકળે તો આ બાજુ આવે ને બતાવો. તમારા ટ્રેક્ટરમાંથી ગેસ નીકળતો હોય ને તો અહીંયા આવી શકે. અહીંયા પણ ખબર પડી જાય કે ગેસ આવતો હોય. આમાં હજી કોઈ પણ જાતનું ગેસ આવતો નથી. તમે ફૂલ RPM આપો એટલે અહીંયા ગેસ આવે, તો ત્યાં પણ ગેસ આવતો નથી. અને હવે તમને આગળ એક વસ્તુ બતાવું કે સાયલેન્સર. તો સાયલેન્સર ચેક કરો કે ત્યાં ફટકી મારવાથી અને ફટકી મારવાથી ધુવાડો નથી આવતો કે નથી અહીં ગેસ આવતો, પણ ઝાઝુ હીટ પકડી જાય કદાચ તો વરાળ આવે. વરાળમાં ગેસમાં ફેર છે, એ ખાસ ધ્યાન રાખજો. અને ટ્રેક્ટરનું આખું લોકેશન તમે જો નજર મારશો ને તો અત્યારે હું એમ કહું કે હાચવેલું છે, એટલે આમાં ક્યાંય કોઈ ઇસ્યુ નથી. પછી સ્ટેરિંગના આ વસ્તુ તમે જોવો ને તો જે આ ગોળા હોય ને અહીંયા
તો આમાં કેટલી ચાલ પડી ગઈ છે ને એ ખબર પડવી જોઈએ કે આ વસ્તુ વધારે ઉપયોગ આવી ગઈ છે કે નહીં. સ્ટેરિંગની ચાલ પણ કહી દે છે, ટ્રેક્ટર કેટલું યુઝ થયું છે, કેવા ડ્રાઈવરે વાપર્યું છે એ પણ ખબર પડી જાય. કારણ કે આમાં હજી અહીંયા દોરાવા સ્ટેરિંગ હલાવીને તો અહીંયા વાંદરું દોરાવા હલે છે. જો આ ટ્રેક્ટર આમ વીખી નાખેલું હોય ને તો અહીંયા આંચકા મારો ને તો વાંદરાને કાંઈ ખબર પડે નહીં. કારણ કે બધાય ગોળા ફેલ કર્યા હોય. તો એ ગોળા ફેલ કેમ થાય? કાં ટેલરમાં આંક્યું હોય અને કાં ખેતીમાં આંક્યું હોય ને તો પછાડી નાખ્યું હોય તો જ એમાં ચાલુ થઈ ગયું હોય. એટલે આમાં એવો કોઈ ઇસ્યુ ન આવે એટલા માટેથી આ ચેક કરવાનું. ડીઝલ પંપ ને એ તમે જોવો હજી ક્યાંય રહકતા નથી 8 વર્ષમાં. ટ્રેક્ટર આ ફૂલ હાલેલું છે, હાઈ કે બગડતું નથી. એક ખાસ નક્કી રાખવાનું, ભાઈ બતાવજો કે આમાં કાંઈ હજી ક્યાંય લીકેજ પણ નથી. શું કામ નથી? 8 વર્ષ થયા તો લીકેજ હોવું જોઈએ. 8 વર્ષમાં ટ્રેક્ટર હાઈકું જ છે અને બધાય લોડમાં આખી લીધું છે કે ક્યાંય નથી હાઈકું એમ નહીં. તો આનું ન થવાનું કારણ તો કે એક થ્રુ હાલેલું ગરધણી હાંકતા હોય તો લગન ટ્રેક્ટરને કાંઈ થતું નથી. એટલે આવું ટ્રેક્ટર તમારે જૂનું ગોતવાનું તો જ લેવાનું. બાકી ક્યાંય મેળામાં ગમે ત્યાંથી તમે ઘાયે ઘા ન મળતું હોય તો ઉપાડી આવો અને પછી છેતરાઈ જાવ તો એ ના કરતા 5000 મોંઘું લેવાનું પણ ટ્રેક્ટર સારું ગોતવાનું. આ વિડીયોનો આ ખાસ મકસદ હતું અને આપણે કંઈક નવા વિડીયો આગળ લઈને આવશું. આ વિડીયો ખરેખર બધાને શેર કરવા લાયક તમને લાગતી હોય આ વાત તો આ વિડીયો શેર કરજો. બસ આટલી ભલામણ છે. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.